અમેરિકામાં વ્હાઇટ હાઉસે ડ્યુરેશન ઓફ સ્ટેટસ F1 વિઝા રૂલ અપ્રૂવ કરી નાખ્યો છે. આ રૂલ બહુ જ ખતરનાક છે F1 વિઝા સ્ટુડન્ટ્સ માટે. તો પ્લીઝ ધ્યાનથી સાંભળો કે શું થઈ રહ્યું છે અને આ કેવી રીતે ઇમ્પેક્ટ થશે. સૌથી પહેલી વાત, આ રૂલ જે છે અપ્રૂવ થયો છે, પબ્લિશ નથી થયો. પબ્લિશ મતલબ હજી ઇમ્પેક્ટ નથી થયું, ઇફેક્ટિવ નથી અને લોકોને પર અત્યાર સુધી કાંઈ ઇમ્પેક્ટ નથી, પણ અપ્રૂવ કરી નાખ્યો છે. હવે આમાં શું થાય છે, અમેરિકામાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી આ રૂલ મોકલો હતો કે ભાઈ તમને ડ્યુરેશન ઓફ સ્ટેટસની જગ્યા પર ફિક્સ ડ્યુરેશન થઈ હશે F1 વિઝા માટે, કે તમને જે તમારા જે વિઝા છે, જે તમને સ્ટેટસ મળી રહ્યું છે અનલિમિટેડની જગ્યા પર, તમારો જે પ્રોગ્રામ છે ને એટલું જ તમને ટાઈમ મળશે. એ પ્રપોઝ કર્યું હતું. એના પ્રપોઝ કર્યા પછી બહુ બધી પ્રોસેસ થઈ અને વ્હાઇટ હાઉસે આજે કહી દીધું કે ભાઈ ઠીક છે, તમે જેટલું બી બધું કર્યું હતું અમે અપ્રૂવ કરીએ છીએ. હવે આમાં એક પ્રોબ્લેમ શું છે કે આપણને હજી ખબર નથી કે જે ફાઇનલ રૂલ છે, પ્રપોઝલ રૂલથી ફાઇનલ રૂલ, એનો શું એકચ્યુઅલમાં જે છે, એ લોકોએ શું કર્યું છે, એના અંદર શું નાખ્યું છે, એ આપણને હજી ખબર નથી. તો એકવાર જે રૂલ પબ્લિશ થશે ત્યારે જઈને આપણને ખબર પડશે કે એકચ્યુઅલમાં આ ઇમ્પેક્ટ શું છે. તો અત્યારે જેટલા બી લોકો બધા વિડીયો બનાવી રહ્યા છે એ બધા ગેસ કરી રહ્યા છે અને કહે છે કે ભાઈ આવું થશે, આવું થશે, આવું થશે, પણ આપણને ખબર નથી એકચ્યુઅલી, કેમ કે પ્રપોઝ રૂલ અને ફાઇનલ રૂલમાં શું અંતર છે, અત્યાર સુધી શું ડિફરન્સ છે, વી ડોન્ટ નો યેટ, નો બડી નોઝ દેટ. તો જ્યારે એ પબ્લિશ કરશે ત્યારે ખબર પડશે. હવે પબ્લિશ ક્યારે કરશે? 1 થી 2 અઠવાડિયામાં એ લોકો પબ્લિશ કરી નાખશે. પણ અગર સાંભળો કે અગર પ્રપોઝ રૂલ જે છે એમાં કોઈ ચેન્જીસ ન આવ્યો તો આનું ઇમ્પેક્ટ શું થશે F1 વિઝા સ્ટુડન્ટ પર, એ વિડીયો મેં લોયર સાથે એકદમ ડિટેલમાં કર્યો છે. તો તમને અગર એ વિડીયો જોતો હોય, ઇંગ્લિશમાં છે, તો F1 કોમેન્ટ કરો એટલે તમને એ આખો ડિટેલમાં વિડીયો મળશે. પૂરું ધ્યાનથી સાંભળજો. અગર એ જે પ્રપોઝ રૂલ છે એમાં કોઈ બી ચેન્જ નથી, એની ફાઇનલ થઈ ગયો, તો એનો ઇમ્પેક્ટ શું થશે સ્ટુડન્ટ પર અને ઇનકમિંગ સ્ટુડન્ટ પર, એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ જે હમણાં F1 વિઝા પર છે, શું થશે એ લોકો સાથે, એ બધું ડિસ્કસ કર્યું છે. 30 મિનિટનો વિડીયો છે. પણ હમણાં પેનિક નહીં થાવ, કેમ કે આપણને હજી ખબર નથી કે ફાઇનલ રૂલ શું થશે. અને મોસ્ટ લાઇકલી અગર રૂલ અપ્રૂવ બી થઈ ગયો છે અને પબ્લિશ બી થશે, તો જે લોકો પાસે ઓલરેડી F1 વિઝા છે, મારા હિસાબથી એ લોકોને પર કાંઈ ઇમ્પેક્ટ નહીં થાય. ખાલી જે નવા લોકો આવવાના છે એ લોકો પર થશે. પણ અગેન અમને ખબર નથી કે ફાઇનલ રૂલ ક્યારે પબ્લિશ થશે અને એમાં શું લખેલું છે, હજી આઈડિયા નથી. કોમેન્ટ કરો F1 એટલે તમને મળી જશે અને ફોલો કરી નાખો, એટલે તમને જ્યારે બી રૂલ પબ્લિશ થશે અને આ બધા ઇમિગ્રેશન ન્યૂઝ આવે તો તમને તરત જ નોટિફિકેશન મળશે અને સાચી ઇન્ફોર્મેશન મળશે, જે ઇમિગ્રેશન લોયર સાથે કરીને હું વિડીયો બનાવી રહ્યો છું.